હલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 16/12/2020. ધોરણ 7માં ભણીશું ઇંગ્લિશમાં આપણે શરૂઆત કરી છે યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. તો એમાં જુઓ એક્ટિવિટી 1 જુઓ, તમારે આવી બોટ બનાવવાની છે. તો બોટ બનાવવામાં આપણે સ્ટેપ આપે છે 1 2 3 4 5 6 7 8 જુદા જુદા સ્ટેપ આપેલા છે. તો જુઓ અહીંયા, ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. એટલે તમારે એક પેપરનો આવી રીતના ટુકડો લેવાનો છે અને વચ્ચેથી એને ફોલ્ડ કરવાનો છે. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. તમારે આવી રીતે ફરીથી પણ વાળવાનો છે. યુ ગેટ અ ફોલ્ડ સ્ક્વેર. એટલે કેવું, આવું સ્ક્વેર બની જશે. આપણે ચારે બાજુથી વાળી દઈએ એટલે કેવું, આવું સ્ક્વેર બની જશે. નાવ ફોલ્ડ વન ઓફ ફ્લેપ્સ બેકવર્ડ્સ. હવે શું કરવાનું છે કે એક સાઈડથી આ જે ભાગ, ચાર ભાગ આમાંથી એક ભાગ આ બાજુ વાળવાનો છે. ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. અને 3 ભાગ બીજી સાઈડ વાળવાની છે. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. અને તમારી પાસે એવું ત્રિકોણ તૈયાર થઈ જશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. અને શું કરવાનું છે, આવી રીતે જુઓ 7 નંબરમાં છે એ તમારી જાતે આમ કોશિશ કરવાની છે. નાવ મેક 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. Carefully pull the base, pull the flaps outwards, press them sideways, your boat is ready. શું કરવાનું, આવી રીતે કરવાનું અને ધીરે રહીને આમ ખોલવાનું અને પછી દબાઈ દેવાનું વચ્ચેની સાઈડ, એટલે બંને આવી બોટ તમારી તૈયાર થઈ જશે. ઓકે, ઘરે બનાવવાની કોશિશ કરવાની. હવે એક્ટિવિટી 2 છે હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. તો તમે હોમમેડ એટલે ઘરે બનાવેલું, હાઉસ ફ્લાય એટલે માખી, અને હની બી એટલે મધમાખી, બરાબર. તો એને પકડવા માટેની જાળ જેવું બનાવવાનું છે. તો અહીંયા જુઓ, તમને ચિત્રમાં 2 બોટલ્સ છે. જુઓ, મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મોસ્કીટો અને ફ્લાઇઝ, મચ્છર અને માખી આપણે ગમતા જંતુઓ નથી. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. એ શું ફેલાવે છે? મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ. We have swarms of flies and mosquitoes in monsoon and winter. એનો ઉપદ્રવ આપણે ક્યારે જોઈએ છે? ખાસ તો ચોમાસામાં અને શિયાળામાં. We try to kill them. આપણે એને મારવાની કોશિશ કરીએ છીએ. બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેચ ફ્લાય ઓર મોસ્કીટોઝ. અને આપણે એને પકડવાની તો કોશિશ કરીએ છીએ પણ પકડાતી નથી. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. આપણે એનું જે બાઇટ્સ એટલે ડંખ, આપણે એનો શિકાર બનીએ છીએ, એના ડંખનો શિકાર બનીએ છીએ. વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ બટ ધે, એટલે એનાથી આપણને નુકસાન થાય છે. બટ ધે આર નોટ ઇફેક્ટિવ. હી ઇઝ એન ઇઝી સોલ્યુશન. તો જુઓ, અહીંયા એક ઇઝી સોલ્યુશન આપ્યું છે. વી કેન પ્રિપેર ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. અહીંયા એક આપણે તૈયાર કરવાની છે ફ્લાઇઝ અને મોસ્કીટોને પકડવા માટે. તો જુઓ, અહીંયા એક સિમ્પલ આપી છે. તો શું છે? ટુ મેક ધીઝ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. આટલી વસ્તુઓ જોઈશે. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, ખાલી પાણીની બોટલ, અ પેર ઓફ સીઝર્સ એટલે કાતર, સેલો ટેપ, ગમ ટેપ, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. ડિશ વોશ કરવાનું, આપણે જે વાસણ ઘસવાનું લિક્વિડ આવે તે. ફૂડ આઇટમ્સમાં શું જોઈશે? એપલના ટુકડા, 5 ગ્રામ સુગર એટલે 5 ગ્રામ ખાંડ, એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, લીંબુના ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. તો પહેલાં શું કરવાનું છે જુઓ. ટેક અ પ્લાસ્ટિક બોટલ. એક બોટલ લેવાની છે. કટ ઇટ ઇન્ટુ પીસીસ એઝ શોન ધ પિક્ચર. આવી રીતના જુઓ, પિક્ચરમાં તમને બતાવે છે એવી રીતે 2 ભાગ કરવાના છે. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. એનામાંથી આ જે કેપ છે એ કાઢી લેવાની છે, ઢાંકણું કાઢી લેવાનું. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. અને જે નાનો પીસ છે એ આવી રીતના ઊંધો પાડવાનો છે. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. આવી રીતના તમારે ઊંધો કરવાનો છે. અટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. અને શું કરવાનું છે? એને સેરો ટેપ વડે જોઈન્ટ કરવાનું છે. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. હવે તમારે જે કંઈ રાખવાનું છે અહીંયા નીચેની સાઈડ તમારે રાખવાનું છે. કંઈ પણ ખાવાની જે વસ્તુ તમને અહીંયા બતાવી છે, એપલ કે શુગર કે કંઈ પણ. અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. આપણું આ મોસ્કીટોની જાળ તૈયાર છે. હેંગ ઇન ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. અને તમારે રૂમમાં કે તમારા ઘરમાં એને લટકાવવાનું છે, બરાબર.
તો તમારી આ તૈયાર થઈ ગઈ. હાઉ ઇટ વર્ક્સ, એ કેવી રીતે કામ કરશે તો જુઓ, સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. જે આ બધી વસ્તુઓ છે એનાથી ફ્લાઇઝ અને મોસ્કીટો, મધમાખી અને મચ્છર એટ્રેક્ટ થશે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ, અને આ જાળીની અંદર તેઓ પડશે. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ, એટલે લિક્વિડની અંદર પડી જશે. ધેર વિંગ્સ વિલ બી વેટ, અને એમના જે પાંખો હશે એ પલળી જાય છે. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, અને ફરીથી ઉડવાની એમનામાં તાકાત હોતી નથી. એમની જે તાકાત છે પાંખોના લીધે હોય છે, બરાબર. તો નોટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર દેન 2 સેન્ટીમીટર. એટલે જે તમારે અપસાઇડ ડાઉન નેક અને જે નીચે તમે ફૂડ મૂકો કે લિક્વિડ મૂકો એની વચ્ચે 2 સેન્ટીમીટરનું અંતર રાખવાનું છે. અહીંયા તમને ટ્રુ ફોલ્સ આપ્યા છે. સાચું હોય તો નથી સુધારવાનું, ફોલ્સ હોય તો એ વાક્યને તમારે સુધારવાનું છે. મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર. નો, ફોલ્સ. મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ, એક જંતુઓ છે. મોસ્કીટો પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. માખી આપણને નથી ટ્રેપ કરવાની, પણ ફોલ્સ. તો મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કીટો. માણસ બનાવે છે મચ્છરને મારવા માટે. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. ડોન્ટ રિમૂવ, જે તો ટ્રુ. 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ્સ આર એટેચ. બંને બોટલને એટેચ કરવાની છે, તો ટ્રુ. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. ના, સીઝર આપણે શેના માટે યુઝ કરવાની છે? બોટલ માટે, તો ફોલ્સ. તો સાચું વાક્ય યુઝ સીઝર ટુ કટ ધ બોટલ. પછી છે અહીંયા તમને બ્રેકેટ્સ આપ્યા છે, એ બ્રેકેટ્સમાંથી તમારે અહીંયા યોગ્ય પ્રમાણે ગોઠવવાના છે. આઈ ટુક અ બોટલ. બોટલ લીધી. આઈ કટ ધ બોટલ્સ વિથ સીઝર. મેં બોટલને કાતર વડે કાપી. આઈ રિમૂવ ધ કેપ. મેં ઢાંકણું કાઢ્યું. આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. બોટલની સાઈડ પેલું જે નાનું છે એ મેં ગોઠવી દીધું. આઈ સ્ટીચ બોટ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી સ્ટેપ. મેં બંનેને જોડી દીધા એક સ્ટીકી ટેપથી. માય ટ્રેપ વોઝ રેડી. મારી ટ્રેપ રેડી છે. તો આટલા તમારે લખવાનું છે. ઓકે, ચલો બાય.